થોડાક આપણે આની કરતી સાઈડમાં હટી જાવ તો થોડું ખરું રહેશે. આમ જરાક એને આમ બોલવા માટે થોડું ખરું રહે તો સામેથી થોડા સ્ટેજની સામેથી ખસી જાય. સૌને વિનંતી છે આપ બધા શાંત થઈ અને થોડી વાર માટે બેસી જાવ. આપ બધા બેસી જાવ, નકર પછી ઠાક લાગી જાય એટલે બધા બેસી જાવ. હોય એવું દેખો સમૂહ લગ્નમાં ઊભું નહીં રહેવાનું, એમાં બેસી જવાનું. વંદે શ્રેષ્ઠ દેવતમ હરિ કૃષ્ણો મનોહરમ मनोजवम्मारुद्रल्यवैगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नर्योदमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે. પણ યશ અને કીર્તિ તેથી ભૂલાઈ ગૌરવથી છાતી જેથી ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાબા ઉઠે રામ આવે છે. તે છતાં જીવન એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે. છતાં જીવન એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે. इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनके भी होती है जिसके हाथ में होते हैं. जो सर फिरे होते हैं इतिहास वही लिखती है, समझदार तो लोग उसे उनके बारे में पढ़ते हैं, पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चे इंसान और हिम्मत वाली की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था. हनुमान जी ने જેટલી રામા પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગત મોટો. તો આજે હું તમને એક નાનકડી એવી કથા કહું કે ભગવાન કોનું ભાગ્ય બદલી નાખે. એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ભરતારામ સાધુ સિદ્ધ સાધુ એ ગામની અંદર ગામના ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય. સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જાય. એમાં એક યુવાન છોકરો કોની ગરીબ હતો. ઘણા બધા ગરીબ ન હોય પણ આ એક હતું એ ગરીબ બહુ. બધા પગે લાગીને જતા ને તો એમનામ સાધુ ભાઈ એમનામ બેઠો. એક દિવસ બેઠો, બીજા દિવસ બેઠો, ત્રીજા દિવસ બેઠો. એક દિવસ સાધુએ એને પૂછ્યું કે ભાઈ તું કેમ બેસે છો? એને કીધું ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો પાડું છું. ગુરુ સાંજે ખાવાના રોટલા સાચું નથી. ગુરુ દયાળુ બહુ હતા, આંખ બંધ કરી અને આ માણાનું પ્રારબ્ધ જોયું એટલે એનું ભાગ્ય જોયું. ભાગ્યમાં તો એને દેખાયું કે આને તો આખી જિંદગી દુઃખમય છે, પણ સાધુ હતા દયાળુ. આંખ કાઢીને ખાલી એટલું કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કર્યું. 5 વર્ષ પછી આની આ પરિસ્થિતિ લીધે બોલતા ને મનોર છે ને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ એને હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે ગયો બીજે દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણનું જરાક વધાર છે, લાઈન વેચી દઉં, વેપાર કરું. કોઈ સાધુના આશીર્વાદ પડી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી કરી જતા. એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલા જે ધંધો ચાલુ કરો બોલે એવા નાણાં આયા ને કે માણા આગળ પાછળ કરવા મળ્યા. અને પછી તો એને કોઈ પૂછું કે ભાઈ તારે લગ્ન કરો, છોકરી લગ્ન છે. અને પછી એને વિચાર્યું કે ભેગું કરવું છે ને બધે સમજવા જેવી વાત. ભેગું કરવું જ નથી ને હું પૈસા ભેગા કરીશ, બેંકમાં મૂકીશ, એફડી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, તોય મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નથી. એટલે લાવ આ પૈસાના માધ્યમથી ગુણ ભેગું કરી લેવા દે. મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવું ગળાવે, એ
બધા નક્ષત્રો ચાલુ કર્યા, મોટા મોટા સંતોને બોલાવી અને સત્સંગના પારાયણો કરાયા. અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા પાછા ગામમાં આવ્યા. આખું ગામ બાજુ ભેગું થયું અને ઓલાને તો ભાઈ આ ગુરુ પેલા દોડતો આવ્યો અને દોડવા દંડવટ કરવા માંડ્યો. એને કીધું કેમ છે ભાઈ? તો કે ગુરુ, જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ, આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી. અને આ 5 વર્ષ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી. ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થશે. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પણ બહુ ભેગું કર્યું છે. અને ગુરુએ ફરી નાક બંધ કરી હો. અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડા પુણ્યના જમા. ભગવાને એનું જે ભાગ્ય લખ્યું છે ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવનની સંપત્તિ વાહન રહેશે. અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે અને મનોકામનાઓ પૂર્ણ કરે. અને આજે સમસ્ત તલબદા કોળી સમાજ જાફરાબાદ 13મો સમૂહ લગ્ન આજે ખૂબ ભવ્ય ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. અને આજે અહીંયા હીરાભાઈ સોલંકી એ કોઈને પણ આમ ધારાસભ્ય બની જાય ને એટલે આમ થોડુંક આમ વોટ આવી જાય. સાચી વાત છે. અત્યારે આ અનુભવ હોતનો કોકને હોય છે. પણ આજે હું જ્યારે રસ્તા ઉપર આવતો હતો ત્યારે એમની સાથે મળ્યો અને આટલો નિખાલસ ભાવ અને નિર્માની ભાવ મેં પહેલી વખત જોયો. અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે અને મનોકામનાઓ પૂર્ણ કરે. અને ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવ તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખી રહે અને તમારા હાથે અનેકો સમૂહ લગ્ન અને ધર્મ કાર્યો થતા રહે એવી અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. આર્ય ભગત, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા મુખારવિંદમાંથી જે આશીર્વાદ અમારા માટે નીકળ્યા છે તે બદલ હૃદયથી આભાર. કારણ કે નાની ઉંમરમાં સાહેબ સનાતન ધર્મનો જે ભેટ લીધો છે, તમે વિચાર કરી લો, ધર્મ જ્યારે સાહેબ જોડાઈ જાવ તો તમારી વાણીમાંથી પણ અમૃત નીકળે. નાનો બાળક પણ સાહેબ આજે આપણને અભિવૃદ્ધિ કરે, આપણે માર્ગદર્શન કરે, એનાથી બીજું મોટું ગૌરવ હોય હું. અને સવિશેષ કોળી સમાજનું અમારું ગૌરવ છે. તો સાહેબ હૃદયથી તો નમસ્કાર હોય જ, કારણ કે અમારા કોળી સમાજનું ગૌરવ છે. આર્ય ભગત, ખૂબ ખૂબ ધન્યવાદ ભગત. સ્વાગત જોર આગળ વધારીએ.